તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી। અને આજે પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ બજેટથી અપેક્ષાઓ લઈને આપની સમક્ષ આવી છું। તો દર્શક મિત્રો, આપણે સૌ જે રીતે જાણીએ છીએ કે આ પેન્ડેમિક બાદ ઇન્ડસ્ટ્રીને આ પેન્ડેમિકની અસરોમાંથી બહાર લાવવા માટે સરકારે ઘણા બધા એવા પ્રયત્નો કર્યા છે અને એમાંથી ઘણા બધા પ્રયત્નોને આપણે સફળ થતા પણ જોયા છે। પરંતુ હવે જ્યારે બજેટને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બજેટથી સૌ કોઈને ઘણી બધી આશા અને અપેક્ષાઓ પણ છે। રિયલ એસ્ટેટને પણ છે। તો રિયલ એસ્ટેટને આ બજેટમાંથી કઈ કઈ રાહતો મળી શકે છે કે કઈ કઈ એવી ઘોષણાઓ થઈ શકે છે કે જેના દ્વારા રિયલ એસ્ટેટને બૂસ્ટ મળી શકે, એ અંગેની આજે આપણે ચર્ચા કરવાના છે। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેન્ડેરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી અને CBRE સાઉથ એશિયાના એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા। નૌશાદજી અને જીગરજી, આપ બંનેનું સ્વાગત છે CNBC બજાર પર। નૌશાદજી, આપની સાથેથી જો હું આ ચર્ચાની શરૂઆત કરવા માંગુ તો હવે એવા કયા કયા ઇનોવેશન્સ છે જે સરકાર હવે લાવી શકે છે અહીંયાથી આવનારા વર્ષોની અંદર રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ થવો જોઈએ એવો ગ્રોથ મળી શકે એ માટે સરકાર હવે કયા ઇનિશિયેટિવ લાવી શકે છે? આપણે તો પહેલા એક વાતનું એગ્રી કરીએ કે છેલ્લા 5-7 વર્ષમાં રિયલ એસ્ટેટમાં જે રિફોર્મ આવવાના હતા ઘણા એ બહુ ફર્સ્ટ ક્લાસ રિફોર્મ આવ્યા છે અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આજની તારીખમાં જે સ્થિતિમાં છે, જે સ્ટ્રક્ચરમાં છે, જે ભાવમાં છે, એ એક બહુ જ ફર્સ્ટ ક્લાસ અને સ્થિર ઇન્ડસ્ટ્રી ગણી શકાય। રેરા, જીએસટી, ડિમોનેટાઇઝેશન, બેન્કરપ્સી, આ બધા લોઝ જે આવીને આપણે ઇન્ડસ્ટ્રીને સ્ટ્રોંગ કરી છે એ એક તો સારી વાત છે। આગળ જતા હજી બી ઘણા રિફોર્મ લાવી શકાય એવું છે, પણ આપણે એમ જોઈએ કે આ બજેટ જે છે એના ખૂબ જ નજીકમાં 5 સ્ટેટમાં ઇલેક્શન્સ થવાના છે, તો એ કારણે આપણે કેવા ટાઈપના રિફોર્મ આવશે, ગવર્મેન્ટ કેટલી હિંમત કરશે, કેટલા અનાઉન્સમેન્ટ કરશે, એ આપણે અંદાજો લગાડી નથી શકાતો। પણ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીની ઘણા વર્ષોથી જે અમુક માંગો છે એ તો કન્ટિન્યુ જ રહે છે કે એક ઇન્ડસ્ટ્રી સ્ટેટસ મળે, એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળે, એટલે આ બધી માંગો તો કન્ટિન્યુ રહેશે। પણ આ વર્ષ આપણે સ્પેસિફિકલી એમ કહીએ કે પેન્ડેમિક પછીનું વર્ષ જે છે એમાં ઘણા બધા નાના નાના ફેરફાર કરી શકાય, જેના લીધે ઇન્ડસ્ટ્રી, ડેવલપર્સ, ઇકોનોમી અને હોમ બાયર એમને ઘણા ફાયદા મળી શકે। આપણે આ આગળ જતા આના પર બી આપણે ચર્ચા કરશું કે દરેક સેક્ટર માટે શું પ્રોવિઝન્સ આપી શકાય કે નાના નાના, જેના લીધે બહુ મોટા ફરક પડશે આ બધા સ્ટેક હોલ્ડર્સને। ઓકે, તો આ તમામ આશાઓ અને અપેક્ષાઓ જે છે તે અહીંયા આગળથી આપણને જોવા મળી રહી છે, ઇન્ડસ્ટ્રી તરફથી આવી રહી છે। પણ સાથે જ જો આપણે અહીંયા આગળથી જોવા જઈએ તો જીએસટીને લઈને પણ ખાસી એવી સમસ્યાઓ, ખાસા એવા કન્ફ્યુઝન્સ આપણે જોતા જોયા છે અને એની આપણા રિયલ એસ્ટેટ પર ખાસ કરીને જે ઘરોના વેચાણ છે એના ઉપર મોટી અસર થતી જોવા મળી છે। જીગરજી, જીએસટીને લઈને કેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે? તો ઝરણા, જીએસટી ને લઈને સૌથી પહેલા તો એક્સપેક્ટેશન્સ જે ડેવલપર લોબીની હતી કે સૌથી પહેલા તો જો જીએસટી વેવર મળી શકે સ્પેસિફિકલી અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝ માટે, તો ડેફિનેટલી એક બહુ બહોળો લાભ જે છે એ એન્ડ યુઝરને પાસ ઓન કરી શકાય। પણ ધારો કે જો એ ન થઈ શકે તો આખા રિયલ એસ્ટેટ સેક્ટર માટે એક સિંગલ જીએસટી નો સ્લેબ એ ડેફિનેટલી એક એક્સપેક્ટેશન્સ ડેવલપર લોબીથી બની રહે છે। અલોંગ વિથ ધેટ આજે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ ઓલરેડી મળ્યું છે। સો આખા રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા એક ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ મળે એની પણ એક રજૂઆત ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા કરવામાં આવી છે। અને જો એવું બને તો ઓવરઓલ ડેવલપર માટે એક ચીપર ફંડ્સની વ્યવસ્થા ડિફરન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી થઈ શકે અને એના કારણે આવનારા સમયની અંદર એક સારો એવો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આપણે જોઈ શકીએ।
ઓકે, તો આ જે અપેક્ષાઓ છે કે જીએસટી જે છે તેને લઈને પણ અમુક માંગો અહીંયાથી કરવામાં આવી રહી છે. જીએસટી ને નાબૂદ કરવામાં આવે અથવા એક જ રેટ લાગુ કરવામાં આવે, એ અંગેની અહીંયા આગળથી એ માંગ કરવામાં આવી રહી છે. અને એની સાથે સાથે અન્ય પણ અમુક માંગો છે જે અહીંયાથી આપણને આવતી દેખાઈ રહી છે. નવસાદજી, જે રીતે તમે વાત કરી હતી કે 5 રાજ્યોની અંદર ઇલેક્શન્સ આવી રહ્યા છે, તો આ ઇલેક્શન્સને ધ્યાનમાં રાખીને સરકાર એવી કઈ ઘોષણાઓ આ બજેટની અંદર કરી શકે છે જેની અસર આપણને રિયલ એસ્ટેટ પર પણ દેખાઈ શકે? મને લાગે છે કે જે ઇન્કમ ટેક્સ ના જે સ્લેબ્સ છે, જનરલ ઇન્કમ ટેક્સ ના સ્લેબ્સ જે છે, કદાચ એમાં ફેરફાર કરે તો એક મોટું અનાઉન્સમેન્ટ તરીકે આવી શકે. જો કે એનાથી ગવર્મેન્ટના ટેક્સ કલેક્શન પર બહુ વધારે ફરક ન પડે, પણ એક જનરલ કોમન મેન મિડલ ક્લાસને બેનિફિટ આપ્યો એવું કહી શકાય. એટલે હું એક્સપેક્ટ કરું છું કે ટેક્સ સ્લેબમાં કદાચ ફેરફાર કરે એવું લાગે છે. પણ જે હિસાબે હમણાં ફાર્મ લોઝમાં આપણે એક રોલબેક ટેમ્પરરીલી જોયું છે, એટલે કદાચ કોઈ બહુ મોટા રિફોર્મ કે એવું કંઈ આ બજેટમાં નહીં આવે એવી હું ધારણા કરું છું. અને જે જીગરે જીએસટી ની વાત કરી, આઈ થિંક બહુ જ ફર્સ્ટ ક્લાસ જીગરે કીધેલું છે કે જો આ કરી શકે ગવર્મેન્ટ તો બહુ જ સારું છે. પણ આ કદાચ ગવર્મેન્ટ માટે બહુ મોટો પગલો હોય કે જીએસટી અંડર કન્સ્ટ્રક્શન માટે કાઢી શકે. એના માટે હું એક ઓલ્ટરનેટ સજેસ્ટ કરું તો આપણે જીએસટી પૂરતા રિયલ એસ્ટેટને 2 ભાગમાં ડિવાઈડ કરીએ કે એક રેસિડેન્શિયલ જીએસટી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે જે એન્ડ યુઝર વાપરે છે, જે રહેવા માટે લોકો ઘર ખરીદે છે, અને કમર્શિયલ રિયલ એસ્ટેટ જે એક બિઝનેસ માટે લોકો પ્રોપર્ટી ખરીદતા હોય છે. આપણે જો આના બંનેનો ભાગ અલગ કરી અને બંનેનો જીએસટી અલગ રીતે કરીએ, જે કે આપણે એમ કહીએ કે કાં તો જેમ જીગરે કીધું કે જીએસટી કાઢી જ નાખીએ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઓ ઉપર, કાં તો 1% પર જેમ અત્યારે અફોર્ડેબલ છે એમ બીજા સેગમેન્ટ માટે બી 1% કરીને રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો આપણે એવું એક રાખીએ સ્લેબ. અને કમર્શિયલ રિયલ એસ્ટેટ જે છે એને આપણે એઝ બિઝનેસ એમને પાસ થ્રુ અલાઉ કરીએ. જે જીએસટી એ લોકો ઇનપુટ પર ભરે છે, પરચેઝ ઉપર સ્ટીલ, સિમેન્ટ જે ઉપર જીએસટી ભરતા હોય છે, એનું એને ઇનપુટ ક્રેડિટ મળે અને એ જીએસટી સામે જે એમના એન્ડ બાયર્સને જે આપે છે એ પણ ઈ ક્લેમ કરી શકે એઝ ઇનપુટ. તો આવી રીતે 2 ભાગ કર્યો હોય તો જીએસટીમાં આઈ થિંક ઘણો જ બહુ મોટો ફરક પડશે અને એનાથી આઈ થિંક એક રેવોલ્યુશનરી જીએસટી નું ઇમ્પેક્ટ આવી શકશે. જી, તો આ જીએસટી ને લઈને ઘણી એવી અપેક્ષાઓ અહીંયા આગળથી બની રહી છે. આપણા બંને નિષ્ણાતો આપણને જણાવી રહ્યા છે કે જીએસટી ને કારણે અમુક ઘોષણાઓ આ બજેટની અંદર થાય અને અહીંયા આગળથી રાહત આપવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. જીગરજી, જે રીતે આપણે સામાન્ય રીતે પણ ચર્ચાઓ કરતા હોઈએ છીએ ઇન્વેન્ટરીને લઈને, અને આમ તો આપણે ચર્ચાઓમાં એ જોયું છે કે જે રેડી ઇન્વેન્ટરી છે એ ખાસી એવી સરળતાથી વેચાતી હોય છે, અને રેડી ઇન્વેન્ટરીમાં આપણે ઘણો મોટો ઘટાડો નજીકના પાછલા ક્વાર્ટરની અંદર આપણે આવતા જોયો છે. પરંતુ જે નવા લોન્ચીસ થઈ રહ્યા છે, જે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના સેલ્સ છે, એ કમ્પેરેટિવલી ત્યાં એટલો બધો નથી થઈ રહ્યો. તો શું અહીંયા આગળ પણ આ જે જીએસટી ની અંદર તફાવત છે જેનો તમે ઉલ્લેખ કર્યો છે એ વસ્તુની પણ અસર હોઈ શકે, અને આની કેટલી મોટી અસર છે, અને આ જે 2 અલગ અલગ રેટ લાગી રહ્યા છે આ કેટલી મોટી સમસ્યા છે એ સમજાવશો? સો ડેફિનેટલી ઝરણા, આ એક હોમ બાયર માટે તો ડેફિનેટલી એ સમસ્યા છે, કારણ કે જેમ નૌશાદે જણાવ્યું, રેસિડેન્શિયલ પ્રોપર્ટી જ્યારે કોઈ પોતાના સેલ્ફ યુઝ માટે ખરીદતું હોય તો મોસ્ટ ઓફ ધ ટાઈમ જીએસટી કોઈ પણ રીતે સેટ ઓફ મેળવી શકાતો નથી એન્ડ યુઝર માટે. કમર્શિયલ પ્રોપર્ટીમાં કદાચ પોતાના ધંધાદારી હોવાના કારણે એ પ્રકારના બેનિફિટ્સ જીએસટી ની અંદર જો ફેરફાર કરવામાં આવે તો ધંધાકીય ધોરણે એ બેનિફિટ્સ લઈ શકાય છે. પણ રેસિડેન્શિયલ ની અંદર આવા કોઈ બેનિફિટ્સ લઈ નથી શકાતા. એટલે ફાઇનલી જે પણ જીએસટી ની કોસ્ટ હોય છે એ એન્ડ યુઝર માટે એડિશનલ કોસ્ટ બનીને રહી જાય છે, અને એના કારણે એક વધારાનું ભારણ પ્રાઇસ ઉપર આવે છે ઓવરઓલ. અને ઘણી વખત એ વધારાના ભારણને કારણે ઘણા બધા હોમ બાયર્સ જે હોય છે પોતાના ડિસિઝન મેકિંગ જે હોય છે એને પાછળ ઠાલવતા હોય છે અને ક્વિકલી નિર્ણય નથી લઈ શકતા. આપણે અનસોલ્ડ ઇન્વેન્ટરીની જો અહીંયા કદાચ વાત કરીએ તો ઘણા સમયથી એક ઇન્ડસ્ટ્રીની માંગ હતી
કે જે એફડીઆઈ નું પરમિશન છે, એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટની લિમિટ છે, જે અત્યારે 100% અંડર કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ માટે પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવી છે. જો આ પરમિશન કમ્પ્લીટેડ પ્રોજેક્ટ માટે પણ આપવામાં આવે તો અનસોલ્ડ ઇન્વેન્ટરીનો જે એક બહુ મોટો પ્રશ્ન ઘણા બધા રાજ્યોની અંદર, સ્પેસિફિકલી આપણે જો એનસીઆર ની વાત કરીએ, દિલ્હી એનસીઆર રીજનની અંદર આ અનસોલ્ડ ઇન્વેન્ટરીનો પ્રશ્ન ઘણો જ મોટો રહ્યો છે ઘણા લાંબા સમયથી. તો આ એક મોટો પ્રશ્ન અનસોલ્ડ ઇન્વેન્ટરીનો ડેવલપર્સ તરફથી જે હંમેશા એક પ્રશ્ન રહ્યો છે કે કન્સ્ટ્રક્શન થયા પછી, બિલ્ડિંગ બની ગયા પછી કોઈ પણ કારણસર જો બિલ્ડિંગ વેચવામાં ડેવલપરને સફળતા ન મળે તો 100% એફડીઆઈ ના રૂટ થકી એ ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ કરી અને ડેવલપર રેડી ઇન્વેન્ટરી જે છે એ એફડીઆઈસ ને વેચી શકે. આની પણ એક બહુ મોટા પાયે માંગણી એક્સપેક્ટ કરવામાં આવી રહી છે. ઓકે, તો આ એફડીઆઈ નું પણ આપણે અહીંયા આગળ રોકાણ વધારી શકીએ એ પણ અહીંયા આગળથી ખાસ જરૂરી બનતું દેખાઈ રહ્યું છે. તો આ ચર્ચામાં આપણે આગળ વધીશું, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાની અંદર આગળ વધીશું. નમસ્કાર. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુની બજેટથી આશાઓ સ્પેશિયલ સેગમેન્ટની અંદર તમારું ખાસ સ્વાગત છે. અને આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે રિયલ એસ્ટેટ બજેટ પાસેથી શું આશાઓ અને શું અપેક્ષાઓ અહીંયા આગળથી બની રહી છે. નવશાદજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે પેન્ડેમિકને કારણે પણ ઘણી બધી અસરો આવી છે. હવે આ અસરોને નિવારવા માટે શું સરકાર આ બજેટની અંદર કોઈક રાહત આપી શકે? જો આપણે બે ભાગ પાડીએ તો ગ્રાહકો માટે એટલે કે ઇન્ડિવિજ્યુઅલ્સ માટે કઈ રાહતોથી અહીંયાથી આપણે અપેક્ષા રાખી શકીએ? ઇન્ડિવિજ્યુઅલ્સ માટે તો મારા હિસાબે એક બે ચાર બહુ નાની પોઈન્ટ્સ છે જે ગવર્મેન્ટ ઇઝીલી કરી શકે. એક તો અત્યારે આપણે જોવા જઈએ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પ્રોપર્ટી પર છે ને અત્યારે 20% પ્લસ 3% સેસ ઉપર છે. જો આપણે એને 10% પર લઈ આવીએ તો આઈ થિંક એનાથી ગ્રાહકોને જ્યારે એક નાનું ઘર વેચીને મોટું ઘર લેવું હોય અથવા જે પ્રોપર્ટી વેચતા હોય એ લોકો માટે બહુ જ સારો એક આમાં બેનિફિટ મળી શકે છે. એ કરી શકાય છે. બીજું આપણે સેક્શન 80C જે છે ને એમાં જે રીપેમેન્ટનો ટાઈમ લિમિટ છે પ્રિન્સિપલનો, જો ગવર્મેન્ટ એમાં ટાઈમ લિમિટ વધારી દે તો એનો બી ઘણો ફાયદો થઈ શકે છે ટેક્સ પેયર્સ માટે. પછી આપણે જોઈએ કે સૌથી મોટો મારા હિસાબે એક સેક્શન 24B જે છે જેમાં અત્યારે વ્યાજ માટે 2 લાખ રૂપિયા સુધીની એક લિમિટ રાખી છે જે બાદ મળે છે સેક્શન 24B માં. અત્યારે આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરીએ તો જેણે 30 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય એને આ ફાયદો ફૂલ લેવા મળે છે, પણ એની ઉપર જે લોન લે એમને આ ફાયદો નથી મળતો. અને આ લિમિટ ઘણા વખતથી ચેન્જ થઈ બી નથી. તો જો આ લિમિટને સેજા ડબલ બી કરી નાખે, 4 લાખ 5 લાખ જે કરે, એટલે જે લોકોએ 50 લાખ 60 લાખની લોનો લીધી હોય એમને વ્યાજ જે ભરે છે ઇનિશિયલ યર્સમાં એનો એને ફાયદો મળી શકે. તો મારા હિસાબે આ 3-4 ચીજો જે બજેટરી પોઈન્ટ ઓફ વ્યૂથી છે. બીજા એક બે જે છે સ્પેસિફિક ટુ પેન્ડેમિક છે. આ પેન્ડેમિકમાં ઘણા જે જોબ એમ્પ્લોઈઝ છે એમની કાં તો જોબ ગઈ છે કાં તો પે કટ થયા છે. આવા લોકોએ જે હોમ લોન રાખી હોય ને તો એમને એમના રીપેમેન્ટ માટે ઘણી તકલીફો થાય છે. એક તો આરબીઆઈના નોર્મ્સ જે છે એના પ્રમાણે એક એનપીએમાં આવી જવાય છે. બીજું એમની જો ડિલેડ પેમેન્ટ થાય તો સિબિલ રેટિંગ ખરાબ થાય છે. તો ગવર્મેન્ટ એક ઓવરઓલ વ્યૂ લે કે આ પેન્ડેમિકના 3, 4, 5 વર્ષ જે બી છે એની જ્યાં સુધી ઇફેક્ટ આખી ઇકોનોમીમાંથી વહી ન જાય અને ઇકોનોમી પાછી સ્થિર ન થઈ જાય ત્યાં સુધી સિબિલ અને એનપીએ આ બધા નોર્મ્સ જે છે એ હોલ્ડ ઉપર રાખે તો મારા હિસાબે આ ઘણી બધી બેનિફિટ ઇન્ડિવિજ્યુઅલને મળી શકે છે. ઓકે, તો ઇન્ડિવિજ્યુઅલ્સ માટે આવી થોડી રાહતો આપવામાં આવે તો ઘર ખરીદારીને થોડું પ્રોત્સાહન ચોક્કસપણે મળતું દેખાઈ શકે છે. અને જીગરજી, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, તમે એફડીઆઈ નો ઉલ્લેખ કર્યો હતો કે એફડીઆઈ જો થોડું એફડીઆઈ ને પ્રોત્સાહન મળે એવું કંઈક થઈ શકે તો ઘણો બધી રાહત આપણને અહીંયા આગળથી ફંડિંગ માટે મળી શકે છે. તો એફડીઆઈ ને લઈને શું રાહતોની અપેક્ષા તમે રાખી રહ્યા છો?
સો જેમ મેં આપને જણાવ્યું ઝરણા, જો આ 100% એફડીઆઈ ને ઓટોમેટિક રૂટ થકી કમ્પ્લીટેડ પ્રોજેક્ટ જે પણ છે એની અંદર એક ઇન્વેસ્ટમેન્ટની તક આપવામાં આવે તો એક ફ્રેશ ફ્લો ઓફ કેપિટલ આ અનસોલ્ડ ઇન્વેન્ટરીને માટે માર્કેટમાં આવી શકે છે. અને એના કારણે ઘણું મોટા પાયે ડેવલપર્સને એક જે લોકોએ વિવિધ એનબીએફસી પાસેથી અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી લોન્સ લીધી છે એ લોકોને એ લોન રીપેમેન્ટમાં બહુ જ સારી એવી એક હેલ્પ મળી શકે એમ છે. ઓકે, તો આ એફડીઆઈ ની અંદર જે 100% કરવામાં આવે તો ખાસી એવી હેલ્પ અહીંયા આગળથી મળતી દેખાઈ શકે છે. નવસાદજી, આપણે ઇન્ડિવિજ્યુઅલ્સને માટે તો કઈ રાહતો આવી શકે એની વાત કરી. જો ડેવલપર્સને કોઈ રાહત આપી શકાય એવું હોય તો ત્યાં કઈ રાહતોની તમે અપેક્ષા રાખી રહ્યા છો? તો ડેવલપર માટે આપણે જેમ કીધું કે એમ એફડીઆઈ અને એમાં એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ જો હોય, જો એ પરમિટ કરે તો આપણે ડેવલપર્સ માટે એમનું કોસ્ટ ઓફ કેપિટલ જે છે ને, એક તો ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ અવેલેબલ થાય એટલે લિક્વિડિટી આવે અને એમનું કોસ્ટ ઓફ કેપિટલ ઓછું થાય કારણ કે ECB ના રેટ્સ કમર્શિયલ લોન રેટ કરતા સસ્તા હોય છે. એ ઉપરાંત હું એક સબ્જેક્ટ ઉપર ટચ કરું છું જે એક બહુ ટચી સબ્જેક્ટ છે ડેવલપર્સો માટે, કે અમુક વર્ષો પહેલા એક સેક્શન 23(5) ઇન્ટ્રોડ્યુસ કરેલું, જેના કારણે એક નોશનલ ટેક્સેશન આવતું હતું કે જે અનસોલ્ડ ઇન્વેન્ટરી રહી જાય ડેવલપર્સની, એમને એક બિઝનેસ ઇન્કમ તરીકે ગણવામાં આવતું હતું, એમને સ્ટોક એન્ડ ટ્રેડમાંથી કાઢીને એમનું ટેક્સેશન થતું હતું. એના પર એક નોશનલ, જાણે કે પ્રોપર્ટી વેચાઈ ગયો એવી રીતે ટેક્સેશન થતું હતું, એના ભાડાની ઇન્કમ સમજીને ટેક્સ થતું હતું. હવે આ જમાનામાં અત્યારે જ્યારે ઇન્વેન્ટરીઝ પાઇલઅપ થઈ રહી છે, જ્યારે ડિમાન્ડ ઓછી છે, ત્યારે ગ્રાહકો અત્યારે હેઝિટન્ટ છે પ્રોપર્ટી લેવા માટે, આઈ થિંક આ એક સેક્શન જો કાઢી નાખે તો એનાથી એક ફેરનેસ આવશે. હું નથી કહેતો કે રિલીફ તો મળશે જ, પણ રિલીફ સાથે ફેરનેસ આવશે. આજે કોઈ પણ ધંધામાં માલ ન વેચાયો હોય, તમે એ ન વેચાયેલા માલની જેમ ટેક્સ કરો, એક ફેર ન ગણાય. તો એક જે નોશનલ ટેક્સ છે એ કાઢી નાખે. બીજું જે છે કે એમને જે રેન્ટલ ઇન્કમ આવતું હોય છે એમને એક સ્ટેન્ડર્ડ ડિડક્શન એઝ અ બાદ મળતું હોય છે. અત્યારે 30% છે. હું માનું છું કે આને 50% સુધી લઈ જાય તો અત્યારની તારીખમાં જ્યાં રેન્ટલ ઇન્કમ સ્ટ્રેસમાં છે ડેવલપર્સની, કમર્શિયલ ડેવલપર્સની, તો એક એ ફાયદો મળી શકે એ જાણું છું. અને એક ઓવરઓલ જે ગવર્મેન્ટ સ્ટ્રેસ ફંડ ક્રિએટ કર્યો છે, બહુ જ ફર્સ્ટ ક્લાસ એક પ્રોવિઝન છે. આઈ થિંક એમાં બી હવે એક એનહાન્સમેન્ટ, આ ફંડને વધારવાની જરૂર છે. સેજે અત્યારે 125 લાખ કરોડ સુધી લઈ જાય તો હું માનું છું કે ડેવલપર્સને ઘણો આમાં લાભ થશે. ઓકે, તો આ અમુક માંગણીઓ અહીંયા આગળથી જે છે તે આવી રહી છે કે ડેવલપર પાસે જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એના ઉપર એમને ટેક્સ લાગતો હોય છે, એ ટેક્સ કાઢી નાખવો જોઈએ અથવા ઘટાડવો જોઈએ. અને આ ઉપરાંત જે સ્ટ્રેસ ફંડ છે એની અંદર પણ વધારો કરવો જોઈએ. આવા થોડાક પગલાઓ લેવામાં આવે તો ડેવલપર્સને થોડી રાહત અહીંયા આગળથી મળી શકે છે. જીગરજી, આ ઉપરાંત આપની પાસેથી એ પણ સમજવા માંગીશ કે અફોર્ડેબલ હાઉસિંગને આપણે જોતા આવ્યા છે કે બજેટની અંદર એનો ઉલ્લેખ થતો જ હોય છે, અને ઇન્ડસ્ટ્રીનું જે સ્ટેટસ છે એ અફોર્ડેબલને આપવામાં આવ્યું છે. તો અફોર્ડેબલના સ્ટેટસને લઈને હવે રિયલ એસ્ટેટને પૂરાને સમાવવામાં આવે એ અંગેની કેટલી માંગણી ઉઠવા પામી રહી છે, અને અફોર્ડેબલની જે વ્યાખ્યા કરવામાં આવી છે, 45 લાખની એક મર્યાદા મૂકવામાં આવી છે, આ મર્યાદાને હવે તમે વધારવાની જરૂર જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી ઝરણા, આ મુદ્દો એવો છે કે જેના પર બહુ જ વહેલામાં વહેલી તકે વિચારણા સરકાર તરફથી કરવામાં આવે તો ઘણું જ સારું છે સેક્ટર માટે. કારણ કે આજે આપણે કોઈ પણ મેટ્રો સિટીની વાત કરીએ ત્યાં 45 લાખ રૂપિયાની માતબર રકમની અંદર નોર્મલી અપાર્ટમેન્ટ મળવું પણ મુશ્કેલ થતું હોય છે. આજે મુંબઈ જેવા સિટીની જો આપણે વાત કરીએ તો મુંબઈ જેવા મેટ્રોની અંદર લગભગ 1 કરોડ રૂપિયા સુધીના અપાર્ટમેન્ટ સહેજે તમને લેવા પડતા હોય છે. સિટીની નજીકના આપણે કોઈ પણ વિસ્તારની વાત કરીએ તો નોર્મલી 80 લાખથી 1 કરોડ રૂપિયાની કિંમતના ઘરો વેચાતા હોય છે. સો અફોર્ડેબલ હાઉસિંગની અંદર સ્પેસિફિકલી મેટ્રોઝ માટે આ લિમિટ 45 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધી લઈ જવી જોઈએ. અને એ જ રીતે સિટી ટુ સિટી આની અંદર જે ફેરફાર સમયાંતરે થવા જોઈએ
જેના કારણે અફોર્ડેબલ હાઉસિંગની જે એક વ્યાખ્યા સીમિત રાખવામાં આવી છે અને જેનો લાભ ઘણા ખરા અંશે ઘણા બધા લોકો લઈ નથી શકતા, તો એ લાભ ઘણા બધા લોકો સુધી પહોંચી શકે અને એક હાઉસિંગ ફોર ઓલનું જે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સ્વપ્ન છે, એ સ્વપ્ન પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર સાકાર થઈ શકે આ અફોર્ડેબલ હાઉસિંગની લિમિટ જો વધારવામાં આવે તો. આપણે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસની વાત કરીએ છીએ, અફોર્ડેબલ હાઉસિંગને ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ મળી ગયું છે, પણ એની સાથે સાથે જ ડેવલપર્સ તરફથી ઘણા સમયથી આ એક રજૂઆત સરકારને કરવામાં આવી છે કે આખા રિયલ એસ્ટેટ સેક્ટરને જો એક ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવામાં આવે તો એક સારો એવો મનીનો ફ્લો એક સસ્તા દરે ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી એમને મળી રહે અને જે આજની તારીખે બોરોઈંગ ડેવલપર્સ માટે ઘણું જ એક્સપેન્સિવ છે, એની બદલે એ ચીપર બોરોઈંગ થકી એનો બેનિફિટ જે છે એન્ડ યુઝરને પાસ ઓન કરી શકે. અને એના થકી ડેફિનેટલી એક જે રિયલ એસ્ટેટની અંદર પ્રાઇસીસનો ઘણો મોટો પ્રશ્ન ઘણા સમયથી એન્ડ યુઝર્સને સતાવે છે, એના ઉપર પણ એક ઘણું સારું બેનિફિટ પાસ ઓન થઈ શકે એમ છે. સો અફોર્ડેબલ હાઉસિંગ ઉપર જે આ એક બે મુદ્દા છે એના પર વહેલામાં વહેલી તકે સરકારે વિચારણા કરી અને એને આગળ લઈ જવું જોઈએ. ઓકે, તો આ તમામ મુદ્દાઓ છે જે અફોર્ડેબલ હાઉસિંગને લગતા છે, એના ઉપર જો વિચારણા કરવામાં આવે તો અફોર્ડેબલ હાઉસિંગને જે રીતનું પ્રોત્સાહન અત્યાર સુધી તો અપાયું છે, પરંતુ આગળ પણ અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન મળતું રહેશે. નવસાદજી, અફોર્ડેબલ હાઉસિંગ અંગે તમારા તરફથી શું અપેક્ષાઓ છે? અને આ સાથે જ હજી એક સવાલ ઉમેરું છું કે જો કમર્શિયલ રિયલ એસ્ટેટને પણ બૂસ્ટ આપવું હોય તો શું રીટ્સની અંદર કોઈક રીતે પ્રોત્સાહન આપી શકાય કે રીટ્સની અંદર રોકાણ વધી શકે અને ત્યાં પણ આપણે કમર્શિયલમાં પણ વધારો જોઈ શકીએ? તો પહેલા તો અફોર્ડેબલ હાઉસિંગ ના ઇન્ડસ્ટ્રીને આપણે લઈએ તો આઈ થિંક જીગરે ઓવરઓલ બહુ સારી રીતે સમરાઇઝ કર્યું છે. એક બારીક ચીજ એવી છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે કે પીએમઆઈ જે સ્કીમ છે એની એક ટાઈમ લિમિટ છે. તો ગયા વર્ષે 1 વર્ષથી વધારે 2022 સુધીના પ્રોજેક્ટને એલિજિબલ કરેલા. હું ઉમ્મીદ રાખું છું કે આ વર્ષે પણ 1 વર્ષ હજી વધારે, બીકોઝ પેન્ડેમિકમાં ઘણા ડેવલપર કદાચ પ્રોજેક્ટ લોન્ચ ન કરી શક્યા, તો 2023 માર્ચ સુધી આ 1 વર્ષનું હજી એક્સટેન્શન આપે તો ઘણા બધા નવા પ્રોજેક્ટ હજી પીએમએવાયમાં રજીસ્ટર્ડ. આઈ થિંક જીગરે બહુ સારી રીતે કવર કર્યું છે, મારે આના પર કઈ બહુ વધારે કહેવાની જરૂરત નથી. જ્યાં સુધી રીટ્સ નો સવાલ છે, રીટ્સ એક ઇન્ડિયામાં નવો પ્રોડક્ટ આવ્યો છે. છેલ્લા 8-10 વર્ષથી ગવર્મેન્ટો ટ્રાય કરી રહી છે આ લાવવાની, અને છેલ્લા 2 વર્ષમાં આપણે જોયા છે કે 2-3 રીટ્સ લોન્ચ થયા છે. હજી ઘણા બધા લોન્ચ થવાની તૈયારીમાં છે. આઈ થિંક સ્ટ્રક્ચરલી રીટ્સમાં એઝ સચ ટેક્સેશન અને આ બધા જે ગતિરોધક આવે છે એ આવતા રહેશે અને એને ગવર્મેન્ટ હેન્ડલ કરતી રહેશે જેમ આવશે. અત્યારે આઈ થિંક 2-3 ચીજનું ધ્યાન રાખવાની જરૂર છે કે અત્યારે રીટ્સ જે છે ઓનલી ઇન્કમ yielding કમર્શિયલ અસેટ્સની ઉપર જ એલિજિબલ છે, હાઉસિંગ અને બીજા બધા અસેટ્સ ઉપર એલિજિબલ નથી. તો આગળ જતા આ 2-3 રીટ્સનો અનુભવ જોઈને ગવર્મેન્ટે જો અસેટ બેઝ વાઇડ કર્યું હોય તો ઘણા બધા નવા અસેટ ક્લાસ આની અંદર આવી શકે અને સ્પેસિફિક સેક્ટર વાઇઝ રીટ્સ લોન્ચ થઈ શકે. આપણે એનો સક્સેસફુલ ઉદાહરણ લઈએ અને અનુભવ લઈએ તો મ્યુચ્યુઅલ ફંડ જે હિસાબે વર્ષો પહેલા લોન્ચ કરેલા, આજે જોઈએ તો સેક્ટર વાઇઝ મ્યુચ્યુઅલ ફંડ અવેલેબલ હોય છે, ઇન્ડસ્ટ્રી વાઇઝ, સેગમેન્ટ વાઇઝ, સાઇઝ વાઇઝ, કેપિટલ માર્કેટ વાઇઝ, ઘણા બધા એવી રીતે એટલે રોકાણકારોને ઓપોર્ચ્યુનિટીઝ અને ઓપ્શન્સ મળતા હોય છે. આજે બહુ ઓપ્શન્સ નથી, તો એક ફેરફાર હું માનું છું. બીજું, અત્યારે જોવા જઈએ તો કોમર્શિયલ રિયલ એસ્ટેટનો સ્ટોક જે છે એ લગભગ રીટ્સ લોકો લઈને રાખેલો છે, સારો જે સ્ટોક હોય. એટલે કદાચ ત્યાં એક ઇન્સેન્ટિવ આપીને કોમર્શિયલ રિયલ એસ્ટેટ સ્ટોકને વધારવા પૂરતું જે પણ અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે, વેધર એફડીઆઈ હોય કે ઈસીબી હોય કે ઘણા બધા જે ટેક્સેશન રિલેટેડ પ્રોવિઝન્સ હોય, પ્રાવધાનો હોય, એનો જે સ્મૂધનિંગ કરે તો આઈ થિંક ઓવરઓલ રીટ્સ ઇન ધ લોંગ રન બહુ સરસ રીતે એક માધ્યમ બનશે જે ઇન્વેસ્ટરો માટે એક સારી ઓપોર્ચ્યુનિટી અને તક મળશે.
તો આ તમામ મુદ્દાઓ છે જેની ખાસ આશા અને અપેક્ષાઓ આપણે આ બજેટમાં રાખી રહ્યા છે અને આપણે આશા રાખીએ છીએ કે નાણામંત્રી આપણને સાંભળે અને આપણી જે અપેક્ષાઓ છે અહીંયાથી બધી નહીં તો થોડી ઘણી અમુક અંશે તો અહીંયા આગળથી આપણે પૂરી થતી એ સાંભળી રહેશે. તો આપણે આ બજેટની આપણી રાહ રહેશે, પરંતુ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. જીગરજી અને નૌશાદજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. તો આ સાથે જ મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC વિચાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.